દીકરીના લગ્ન પત્યા, 1-2 વર્ષ થયા તો શેઠના પૈસા દેવાની મુદત આવી ગઈ. દીકરાઓને બોલાવીને એટલું કીધું, બેટા તમે બે તમારી રીતે રહ્યો છો, તમારી રીતે કામો છો, આ મકાનમાં હું એકલો રહું છું. તમે નાના હતા ત્યારથી તમારી બાની તો ગેરહાજરી છે, બેન એક હતી પણ બેની સાસરે વહી ગઈ, અને અહીં એકલો રહું, આખો દિવસ મંદિરે રહું, સાંજે સુવા ખાલી અહીં આવું છું. અને રઘુનાથજીનો પૂંજારી પણ એકલા છે, એ મને ક્યારેક ક્યારેક એમ કહે છે કે ત્યાં વયા જાઓ, મને રાતે ગમતું નથી. તો એક કામ કરીએ, મકાન વેચી નાખીએ, પૈસા ભરપાઈ કરી દે, અને હું કાયમ રઘુનાથજીના મંદિરે રહીશ, અને મને ગમશે. ખૂબ સમજાવી, દીકરા માનતા નહોતા પણ દીકરાઓને સમજાવી, અંતે મકાન વેચી નાખ્યું, અને વેપારીની આના પાય વ્યાજ સાથે એમ કહેવાય કે ચૂકવી દીધી. એટલે વેપારીએ રસીદ તૈયાર કરી કે આ તારીખે મને ભોલું એટલા રૂપિયા આપે છે, એ હું જમા લઉં છું, એમ કરીને એને સહી કરી અને